શું આપને એનપીએસનો પાસવર્ડ રીસેટ કરવામાં સમસ્યા સર્જાય છે? તો ચિંતા કરશો નહીં, એનું સોલ્યુશન આપણે આજે આ વિડીયોના માધ્યમથી જાણીશું. નમસ્કાર, મારું નામ છે સંજય અઘેડા, કનિષ્ઠ પશુ સુધારણા યોજના આણંદથી. દરેક અધિકારી કર્મચારી માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે, એટલા માટે આ વિડીયોને અંત સુધી જોજો. હવે દરેક વર્ગ 1 કે 2ના અધિકારીઓનો પ્રોબેશન પીરિયડ પૂરો થતાં તેમને એનપીએસનું નવું એકાઉન્ટ ખોલાવવાનું થાય છે. એવી જ રીતે વર્ગ 3ના જો કર્મચારી હોય તો એમને 5 વર્ષની જે ફિક્સ પગારના સમયગાળાની નોકરી પૂર્ણ થયા બાદ એમણે નિયમિત નિમણૂકનો જ્યારે ઓર્ડર આપવામાં આવે ત્યારબાદ એમનું એનપીએસનું નવું એકાઉન્ટ ખોલાવવાનું થાય છે. એ બધી વિગત આપણે જાણીએ છીએ. મને ઘણા બધા કર્મચારીઓના મેસેજ આવતો હતો કે એમને એનપીએસનો પાસવર્ડ રીસેટ કરવામાં મુશ્કેલી થાય છે. સાચી વાત છે એમની, કેમ કે એનપીએસનો પાસવર્ડ રીસેટ કરવા માટે થઈ અને લગભગ 1 કે 2 વર્ષે નવો પેન્શનનું એકાઉન્ટ ખોલાવવાનું થતું હોય છે. એ સમય દરમિયાન અધિકારી પણ બદલાઈ ગયા હોય છે, ઘણી વખત કર્મચારી પણ બદલાઈ ગયા હોય છે. દરેક વખતે જ્યારે આપણે ઓપન કરાવવાનું થાય ત્યારે એનો પાસવર્ડ રીસેટ કરાવવો પડે. તો ચાલો આપણે જે નોડલ ઓફિસરનો પાસવર્ડ રીસેટ કરાવવાની જે પ્રક્રિયા જે છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને તમે લાઈક કરજો અને આ વિડીયો દરેક સરકારી કર્મચારી સુધી પહોંચે એના માટે તમે વિડીયોને શેર કરજો. મારી ચેનલ સંજય વિથ ઇન્ફો છે એને મેં સબસ્ક્રાઈબ કરજો, એટલે આવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયો આપના સુધી સમયસર પહોંચતા રહે. તો હવે આપણે એનપીએસના નોડલ ઓફિસરનો જે પાસવર્ડ છે એ રીસેટ કરવા માટે પહેલાં ગૂગલની અંદર CRA.nps લખી અને આપણે સર્ચ કરાવશું એટલે વેલકમ ટુ સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સીનું પહેલું તે વેબ પેજ ખુલશે એને આપણે ક્લિક કરાવીશું. જેવું એ પોર્ટલ ખુલે એટલે એમાં નોડલ ઓફિસર / અધર ઇન્ટરમીડિયેટનું એક પેજ, બીજું પેજ ઓપન થશે. હવે એ પેજની અંદર યુઝર આઈડીની અંદર આપણે ડીડીઓ રજિસ્ટ્રેશન નંબર એ આપણે દાખલ કરવાનો થાય છે. ઘણી વખત એવું બને કે ડીડીઓ રજિસ્ટ્રેશન નંબર પણ આપણી પાસે ઉપલબ્ધ ન હોય, તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક મૂકી દઈશ. જે લિંકની અંદર ઓલ ઓવર ગુજરાતની જે સરકારી કચેરીઓ છે એમના ડીડીઓ રજિસ્ટ્રેશન નંબર છે. જો એ લિસ્ટની અંદર આપની કચેરીનું નામ ન હોય તો આપ પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરીને ડીડીઓ રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટે દરખાસ્ત તમારે કરવાની થશે. એ દરખાસ્તની અંદર તમારે N3નું ફોર્મ હોય છે, એ N3નું ફોર્મ તમારે જોડવાનું રહેશે અને ઉપાડ ચૂકવણા અધિકારીનો જે તમને કોડ મળેલો હોય છે, કાર્ડેક્સ નંબર, એની કોપી એટેચ કરાવી અને તમારે નવા રજિસ્ટ્રેશન માટે દરખાસ્ત કરવાની થાય છે અને એ નવો રજિસ્ટ્રેશન નંબર પણ તમે આવી રીતે મેળવી શકશો. તો હવે આપણે રીસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરીશું. જેવું રીસેટ પાસવર્ડ ઉપર આપણે ક્લિક કરીશું એવું ઇન્સ્ટન્ટ સેટ ઓર રીસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરાવવાનું છે. નોડલ ઓફિસર આપણે સિલેક્ટ કરાવવાનું રહેશે અને યુઝર આઈડીની અંદર જે આપણો ડીડીઓ રજિસ્ટ્રેશન નંબર છે SGVથી જે ચાલુ થાય એ દાખલ કરવાનો છે. હવે અહીંયા ખાસ એક અગત્યની બાબત એ છે કે એ જે રજિસ્ટ્રેશનની નંબરની પાછળ આપણે 00 લગાવવાના થાય છે. કેમ કે ઘણી વખત એવું થાય છે કે એ નંબર જ દાખલ કરી અને સીધું સબમિટ બટન ઉપર ક્લિક કરાવીએ તો એરર આવે છે. એટલે આપણા રજિસ્ટ્રેશન નંબરની પાછળ ખાસ 00 લખવાના થશે. ત્યારબાદ કેપ્ચા કોડ એડ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરાવવાનું રહેશે. જેવું આપણે ક્લિક કરાવશું એવું એક ફોર્મના ફોર્મેટની અંદર એક ઓપન થશે. એની અંદર આપણે યુઝર આઈડીની અંદર આપણો ડીડીઓ રજિસ્ટ્રેશન નંબર છે એ દાખલ કરવાનો છે, પાછળ 2 0 પણ આમાં લગાવવાના છે. એના પછી એન્ટ્રી રજિસ્ટ્રેશનની અંદર ફરી આપણો ડીડીઓ રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો છે, પણ એમાં 2 0 લગાવવાના નથી. ત્યારબાદ નેમ ઓફ પર્સનમાં આપણે લખવાનું છે સ્ટેટ ગવર્મેન્ટ મિનિસ્ટ્રી. મિડલ નેમ અને લાસ્ટ નેમ છે એ લખવાના નથી. ડેઝિગ્નેશનની અંદર ઉપાડ અને ચૂકવણા અધિકારીનું જે ડેઝિગ્નેશન હોય તે આપણે ડેઝિગ્નેશન લખવાનું હોય છે, સિટીનું નામ લખવાનું. ત્યારબાદ આમાં ઈમેલ એડ્રેસ દાખલ કરવાનો હોય છે. તો આમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આપણને જે ગવર્મેન્ટે ફાળવેલું ઈમેલ એડ્રેસ હોય છે એ જ દાખલ કરવાનું રહેશે.
જો આપ ગૂગલનું ઈમેલ એડ્રેસ દાખલ કરશો તો એરર આવશે. એટલે ખાસ આ બાબતનું આ પોઈન્ટ ઉપર ધ્યાન રાખવાનું રહેશે. ત્યારબાદ પિનકોડ નંબર દાખલ કરવાનો છે અને હવે આપણે આપણો જે નવો પાસવર્ડ જે ક્રિએટ કરવાનો છે એ ન્યૂ પાસવર્ડમાં અને કન્ફર્મ પાસવર્ડમાં એ દાખલ કરવાનો થાય છે. અને આ પાસવર્ડને આપણે એક નોટબુકમાં નોંધ કરી લેવાનો રહેશે. ત્યારબાદ આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરાવવાનું થશે. જેવું આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરાવશું એટલે જો આપણને ડિટેલ મિસમેચનો મેસેજ આવે તો આપણે એવું સમજવાનું કે આપણા રજિસ્ટ્રેશન નંબર છે એમાં કંઈક લખવામાં કંઈક એકાદા શબ્દમાં ભૂલ થઈ છે અથવા તો પર્સન નેમમાં ભૂલ છે, ડેઝિગ્નેશનમાં ભૂલ છે અથવા તો જો ઈમેલ એડ્રેસ આપણે નાખેલું છે એમાં જીમેલ એડ્રેસવાળું કે એવું ગમે ઈમેલ એડ્રેસ નાખેલું છે. તો આવો જો મેસેજ આવે તો આનો સ્ક્રીનશોટ લઈ અને આપણે જે DPPFની કચેરી છે એમાં એનો મેલ એડ્રેસ આપેલું છે એવો 10-ppf@gujarat.gov.in ઉપર આપણે એને મેઇલ કરી અને જાણ કરવાનું રહેશે કે આવો અમને ડિટેલ મિસમેચનો મેસેજ આવે છે. તો ત્યાંથી તરત સામે તમને રિપ્લાય આવશે કે ભાઈ આટલી વસ્તુ તમારે સુધારવાની છે. ત્યારબાદ આપણે જે બધી વિગત જો આપણી બરોબર હશે તો વિગત આપણને કમ્પ્લીટ દેખાડશે. જો વિગત આપણી ઓકે હોય તો કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જો કંઈ ભૂલ જણાતી હોય તો કેન્સલ બટન ઉપર ક્લિક કરાવવાનું રહેશે. નેક્સ્ટ સ્ટેપની અંદર જેવું આપણે કન્ફર્મ કરશું એવો એન્ક્લોઝમેન્ટ નંબર જે છે એ ડિક્લેર થશે. હવે આ જે પેજ જે ઓપન થાય એની તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો રહેશે કેમ કે આ સ્ક્રીનશોટનો આપણે પાછો મેઇલ કરવાનો છે. સાથે સાથે આની એક પ્રિન્ટ પણ લેવી હિતાવહ છે. ત્યારબાદ આપણું જે ગવર્મેન્ટનું જે ઈમેલ હોય છે એનાથી નથી આપણે આ મેઇલ કરવાનો છે. એટલે આપણું ગવર્મેન્ટનું ઈમેલ એડ્રેસ ખોલી ત્યારબાદ એઓ 10-ppf@gujarat.gov.in ઉપર આપણે જે સ્ક્રીનશોટ લીધો એનો એટેચ કરાવી અને પ્લીઝ રીસેટ NPS નોડલ ઓફિસર પાસવર્ડ એમ કરી અને એમનો મેઇલ કરાવવાનો થશે. જો 1-2 દિવસની અંદર તમને આ મેઇલનો રિપ્લાય ન મળે તો પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામકની કંટ્રોલ બ્રાન્ચ જે છે એમનો ફોન નંબર મેં અહીંયા આપ્યો છે 07925256544 ઉપર તમારે ફોન કરી અને સંપર્ક કરવાનો રહેશે. નેક્સ્ટ જો આપણને ઈમેલ એડ્રેસનો રિસેટનો મેઇલ આવી જાય તો આપણે ફરી પાછું એ પેજ આપણે નોડલ ઓફિસરવાળું ગૂગલમાં ઓપન કરી અને આપણો જે યુઝર આઈડી છે એ દાખલ કરવાનો છે. 00 લગાવવાના છે એ આપણે ભૂલવાનું નથી. ત્યારબાદ આપણે જે પાસવર્ડ જે છે એ પાસવર્ડ એન્ટર કરી કેપ્ચા કોડ અંદર દાખલ કરી અને આઈ અન્ડરસ્ટેન્ડના બોક્સ ઉપર ક્લિક કરી અને આપણે સબમિટ આપવાનું રહેશે. જેવું સબમિટ આપશું એવું આધાર વેરિફિકેશન માટેનું એક પેજ ઓપન થશે. હવે આમાં આધાર નંબર લખવાનો કહ્યું છે તો એમાં આપણા જે DDO હોય ઉપાડ અને ચૂકવણા અધિકારી એમનો આધાર નંબર દાખલ કરવાનો થશે. ત્યારબાદ સંમતિનું જે બટન છે એના ઉપર ક્લિક કરી અને સબમિટ આપવાનું થશે. જેવું સબમિટ આપશું એવો આપણા જે ડ્રોઈંગ ઓફિસર છે એના મોબાઈલની અંદર એક OTP જશે અને OTP દાખલ કરતાં આપણને નવું જે આપણું નેશનલ પેન્શન સ્કીમ NPSનું જે પેજ જે છે એ ઓપન થઈ જશે. હવે આપણે આ પેજ ઉપરથી આપણે નવી વર્ધિત પેન્શન કેતા પ્રાન નંબર જે છે એ ઓનલાઈન જનરેટ કરવા માટેનું પેજ આપણું ઓપન થઈ ગયું છે. તો આ આખી પાસવર્ડ રિસેટ કરવાની પ્રક્રિયાની અંદર આપણે આપણો જે SGV વાળો નંબર છે એને આપણે ગુપ્ત રાખવો. સમયાંતરે આપણે પાસવર્ડને બદલતા રહેવો. પાસવર્ડને કોઈ સાથે શેર કરવો નહીં. જેવું આપણું કામ પૂરું થાય એટલે આપણે લોગ આઉટ કરી દેવું. ઇન શોર્ટની અંદર ટૂંકમાં આખો NPSના નોડલ ઓફિસરનો પાસવર્ડ રિસેટ કરવાની આમે સંપૂર્ણ પ્રક્રિયા આમાં દેખાડી છે. એની અંદર તમારે પહેલાં વેબસાઇટ ખોલવાની છે, ત્યારબાદ નોડલ ઓફિસર ઉપરનું લોગિન કરવાનું છે, પાસવર્ડ રિસેટ ઉપર જવાનું છે, ઇન્સર્ટ રિસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરવાની છે, ત્યારબાદ એમાં બધી વિગતો આપણે દાખલ કરવાની છે, નવો પાસવર્ડ બનાવવાનો છે. જેવો એન્ક્લોઝમેન્ટ નંબર જનરેટ થાય
એટલે એનો સ્ક્રીનશોટ લેવાનો છે, એની પ્રિન્ટ લેવાની છે અને એને આપણે ઈમેલથી DPPFને મોકલવાનું છે. તો તમને આ બધાની આ જે પ્રોસેસ જે છે NPSના નોડલ પાસવર્ડ રીસેટ કરવા માટેની, એવી રીતે તમે રીસેટ કરશો આવી રીતે, તો પાસવર્ડ રીસેટ કરવામાં હવે કોઈ મુશ્કેલી પડશે નહીં. છતાં આપને કોઈ મુશ્કેલી પડે તો નીચે મારો મોબાઈલ નંબર આપેલો છે, એના ઉપર તમે મારો કોન્ટેક્ટ કરજો. આગામી આપણો જે વિડીયો છે એ હવે પાસવર્ડ રીસેટ કર્યા પછી પ્રાન નંબર કેવી રીતે આપણે મેળવો, એની ઓનલાઈન જે ફોર્મ જે છે એની શું પ્રક્રિયા છે એના વિશેનો આપણો નવો વિડીયો રહેશે. થેન્ક યુ વેરી મચ. ઇન્ફો વિથ સંજયની મારી ચેનલ છે, એને તમે સબસ્ક્રાઈબ કરજો. વધુ સરકારી કર્મચારીના ગ્રુપની અંદર આ વિડીયો તમે શેર કરજો. ફરી એકવાર થેન્ક યુ વેરી મચ.